આપણે તારો બર્થડે છે એ માટે પહેલા તો પિકનિક માટે જઈશું, પછી મૂવી જઈશું અને પછી લંચ અને ડિનર બંને બહાર. અને આ વચ્ચેના અને આ જે વચ્ચેનો સમય છે એમાં આઈફોન અને કેક. હા પાક્કું. સાગરભાઈ, હા એક વાત કહું છું, દુઃખ ન લગાડતા. અત્યારે છે ને ગીતાબેનને સાસરિયામાં નબળા દિવસો છે અને એને તમે જરાય મદદ નથી કરતા અને હાળે હાટું આઈફોન લેવાની વાત કરો છો. ઓહ, આ બધું કઈ ઠીક ન કહેવાય. આ બધા વહીવટ છે ને તમારા નથી. સમજી ગયા ને? અમારે કોને શું લઈ દેવું છે, ક્યારે લઈ દેવું છે એ અમે ડિસાઈડ કરીશું, ના કે તમે. સાગર, સમજાવી દો, નોકર છે આ ઘરના, ઓનર નહીં. જો બાબુ કાકા, તમે છે ને અમારી વચ્ચે ના બોલ. અમે લોકો શું કરીએ છીએ, કોને શું આપીએ છીએ ને એ તમારે નથી જોવા. તમે આ ઘરમાં નોકરી